તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વૃક્ષારોપણ કેટલું અનિવાર્ય છે અને આ વખતે એ જ બીડું અમે ઝડપ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીના આગ્રહથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આહવાનથી ગુજરાત ફર્સ્ટ યોજી રહ્યું છે ગ્રીન ગુજરાત અભિયાન। આ અભિયાન અંતર્ગત અમારી ટીમ પહોંચી હતી રાજકોટ, જ્યાં લોકો એક યોગ કાર્યક્રમમાં જોડાયા હતા। યોગ સાથે લોકોને અમે પોતાના ઘરે રાખવા એક છોડ પણ આપ્યો। અમારી મુહિમ છે કે લોકો વધુને વધુ વૃક્ષો વાવતા થાય, ત્યારે યોગમાં આવેલા લોકોને વૃક્ષ વાવેતર કરવા જાગૃત કરવામાં આવ્યા હતા। ગુજરાત ફર્સ્ટની આ ઝુંબેશમાં બધા જોડાઓ અને ગુજરાતને હર્યુભર્યું બનાવો અને પ્રકૃતિને શુદ્ધ અને વાતાવરણમાં શુદ્ધ બનાવો। બધાની હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે, તો આભાર। ગુજરાત ફર્સ્ટની મુહિમ છે કે વૃક્ષારોપણ કરવું એ પણ જરૂરી છે, ને સાથે સરકાર દ્વારા પણ આ કાર્યક્રમ છે તે આગળ ધપાવવામાં આવી રહ્યો છે। ને આજે યોગ દિવસ છે, ને યોગ દિવસની અંદર તમામ લોકોને વૃક્ષો પણ આપવામાં આવ્યા છે, ને સાથે ઘરે જઈને વૃક્ષો પોતાના આંગણામાં વાવે એ પણ જરૂરી છે। આપણે મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું, કારણ કે વૃક્ષ છે એ જીવનમાં બહુ ઉપયોગી છે, કારણ કે ઓક્સિજન પણ વૃક્ષ આપે છે ને સાથે ગ્રીનરી પણ લાવતું હોય છે। બેન, શું કહેશો? અમારી એટલે કે ગુજરાત ફર્સ્ટની પણ મુહિમ છે, જેમ સરકાર આગળ વધારી રહી છે કે વૃક્ષ વાવવું એ જરૂરી છે, આપનું શું કહેવું છે વૃક્ષને લઈને? હા, આપણે ઘરે ઘરે વૃક્ષ વાવવું ખૂબ જરૂરી છે। જેમ આપણે કહીએ છીએ કે એક વ્યક્તિ એક વૃક્ષ વાવો, એ રીતે વૃક્ષ આપણા આંગણામાં બધી જગ્યાએ હવે તો સરકાર પણ બબે સાઈડ વાવી જાય છે। એ માટે આપણે સ્વાસ્થ્ય ખૂબ સરસ રહે છે, એને ખૂબ આપણે પણ એને સરસ પાળી પોષી એકદમ મોટું થઈ જાય એટલે સરસ મજાના આપણને ફળ ફૂલ આપે છે। હવે તો ઘરે ઘરે બધા ખૂબ વૃક્ષ વાવે છે અને આપણું સ્વાસ્થ્ય એના માટે ખૂબ હેલ્ધી રહે છે। બેન, મીડિયાની એક જવાબદારી હોય છે લોકોને જાગૃત કરવાને, એ પણ અમે જ કરી રહ્યા છીએ। ગુજરાત ફર્સ્ટનું પણ એક મુહિમ છે કે વૃક્ષ વાવવું જરૂરી છે, ને લોકોને પણ આખી સમજાવટ આપે છે સોસાયટીઓમાં જઈને, આપનું શું માનવું? વૃક્ષ વાવશો તો જેવી રીતે યજ્ઞ કરવાથી આજુબાજુનું વાતાવરણ પવિત્ર થાય છે અને આપને ઓક્સિજન મળે છે, હેલ્થ સારી રહે છે, એવી રીતે વૃક્ષ વાવશો તો પણ આજુબાજુ ઓક્સિજનનું પ્રમાણ વધશે અને આપણી હેલ્થ સારી રહેશે। તમારું શું કહેવું છે બેન વૃક્ષની જે વાત? હા, બસ મારા માટે પણ એ જ કહેવાનું છે કે ઓક્સિજન આપણને સારા પ્રમાણમાં મળશે। જો આપણે વૃક્ષ નહીં હોઈએ તો આપણી જે આવનારી પેઢી છે ને એ લોકોને બહુ ભોગવવું પડશે, કારણ કે વરસાદ છે, ઋતુ છે, બધી આપણી ઉપર ઇફેક્ટ થશે, અને એટલે વૃક્ષ તો વાવવું જ જોઈએ। કારણ કે વૃક્ષ છે તે ઝાડવામાં, જંગલોની અંદર ઝાડ કપાઈ રહ્યા છે, જંગલો નાના થઈ રહ્યા છે, ઘર આંગણે પણ અનેક સોસાયટીઓમાં વૃક્ષ કાપતા હોય છે। બેન, વૃક્ષ કાપી રહ્યા છે લોકો અને તેની અસર જોઈ રહ્યા છે, ડિસ્ટર્બ થાય છે, ઋતુ ડિસ્ટર્બ થઈ રહી છે, શું કહેવું? હા, તો વૃક્ષ કાપવાથી બરોબર છે કે ઋતુ ડિસ્ટર્બ થવાની જ છે, એટલા માટે તો જે કોઈ વૃક્ષ કાપતા હોય એને પણ આપણે રોકવા જોઈએ અને વૃક્ષ ન કાપે તેવી માહિતી આપવી જોઈએ અને વૃક્ષો વાવવા એ આપણું માધ્યમ હોવું જોઈએ, વૃક્ષ કાપવા એ નહીં। વૃક્ષ ન કાપવું જોઈએ। બેન, શું કેવું છે? વૃક્ષ લોકો કાપી રહ્યા છે, ગુજરાત ફર્સ્ટ કહ્યું છે કે વૃક્ષ વાવવું એ જરૂરી છે, શું કહો છો? વૃક્ષ માટે તો એવું છે કે અત્યારે તમે જે આપણું જે વાતાવરણ છે કેટલું તપે છે, તમે જોવો છો કે રાજકોટમાં પહેલે એટલો તાપ નહોતો જે અત્યારે અમને જોવા મળે છે, તો ખાસ તો એના માટે છે કે જે આપણે વૃક્ષ વાવશું તો જે આપણું વાતાવરણ છે એ પણ થોડુંક હેલ્ધી રહેશે અને જે તાપમાન છે એ પણ થોડુંક બેલેન્સ રહેશે। જ્યાં જોઈએ છે ત્યાં અમે તો હું તો જોઉં છું તો બધા એવું જ કહે છે કે ભાઈ કટ કરો, શું કામ? શું એનો મિનિંગ નથી ને? બેન, ગુજરાત ફર્સ્ટની આ મુહિમને તમે કઈ રીતના જોવો છો? વૃક્ષ વાવવું એ જરૂરી છે? ખાસ જરૂરી છે કે તમે વૃક્ષ વાવશો તો જ તમને આ બધું જે છે લાભ તમને મળવાનો છે, નહીં તો કાંઈ મળવાનો નથી। અમે તો હજી આ બધું જોયું છે, અમારા છોકરાઓ નહીં જોવે, એટલે અમારા માટે છે કે અમે પહેલી પહેલ કરીએ કે અમે વૃક્ષ વાવીએ। શું કેવું છે આપનું? ઘરે ઘરે વૃક્ષ તો વાવવા જ જોઈએ, કારણ કે વૃક્ષથી ઘરનું વાતાવરણ, ઘરની અંદર પણ, ઘરની આગળ તુલસીજી હોય, આપણને ખબર છે કે તુલસીજીથી તો ઓક્સિજન મળે છે, તો ઘરમાં માંદગી નથી આવતી। જો તમારા ઘરની આંગણે વૃક્ષ હશે, ફળિયું હશે, ફળિયામાં વૃક્ષ હશે, અથવા તો ફ્લેટમાં પણ તમે નાના નાના પ્લાન્ટ વાવી શકો છો કે જેનાથી તમારા ઘરનું વાતાવરણ પવિત્ર રહે છે અને રોગમુક્ત તમે બની શકો છો। વૃક્ષથી પણ રોગ મુક્ત થતા હોય છે, કારણ કે કુદરતી રીતે ગ્રીનરી મળતી હોય છે ને ઓક્સિજન પણ મળતું હોય છે। બેન, આપનું શું કહેવું? અનેક ઔષધિઓ આપણે વાવી શકીએ છીએ, ઘરમાં અજમો છે, તુલસી છે, તો એનાથી અનેક રોગોથી આપણે દૂર રહી શકીએ છીએ। તો ઘરે ઘરે એક વૃક્ષ, દરેક વ્યક્તિ એક વૃક્ષ તો વાવવા જ જોઈએ અને એનો ઉપયોગ પણ કરવો જ જોઈએ। દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવવું એ જરૂરી છે। બેન, શું કહેશો? ગુજરાત ફર્સ્ટની પણ આ મુહિમ છે, ન્યૂઝ ચેનલ તરીકે એની જવાબદારી છે કે લોકોને પણ જાગૃત કરવા, આપનું શું કહેવું? હા, વૃક્ષ માટે હું એવું કહીશ કે હવે બધા એવું વિચારે છે કે ફળિયાના આપણે એક ઘરના આંગણે વૃક્ષ હોય છે મોટું, તો એના મૂળિયા અંદર જવાથી
કે ઘરની આપણી જે ટાઇલ્સ છે કે એ ભાગ ઉપસી જાય છે કે એને લીધે એના મૂળિયા બહુ અંદર જાય છે તો વૃક્ષ કાપે છે. પણ એના માટે પણ એક અત્યારે નવી સિસ્ટમ આવી ગઈ છે કે ઘરની આગળ આપણે એ થોડુંક ખોદકામ કરાવી અને એક છે એવી સિસ્ટમ કે એમાં તમે સિમેન્ટ ને બધું નાખી અને એની એક પ્રોસેસ જ છે આખી પ્રોસેસ. પ્રોટેક્શન દિવાલ. હા, ઈ પ્રોસેસ કરાવશો અને ઈ મૂળિયા છે જે આપણે થોડા કાપી અને આપણે જે દિવાલે પ્રોસેસ કરાવશું ત્યારે એ મૂળિયા ઉપર હળદર અને ચંદન વાળું પાણી પાછું લગાવી અને કાપેલા મૂળિયાને પાછા કે વધી શકે એવી રીતે તમે કરાવી શકો છો. પણ ઘરની આંગણે મોટું વૃક્ષ થઈ ગયું છે કેટલું મોટું અને હવે ઈ તમે ન કપાવો એના માટે તમે ઈ એક પ્રોટેક્શન દિવાલ કરાવી શકો છો. તો જે રીતના વાત કરીએ વૃક્ષ વાવવું એ જરૂરી છે ને લોકો પણ કહી રહ્યા છે કે વૃક્ષ એ છે તે જીવન જરૂર માટે જરૂરી છે કારણ કે ગ્રીનરી લાવે છે અને માંદગી છે તે પણ દૂર કરતા હોય છે. ને ગુજરાત ફર્સ્ટની મુહિમ પણ છે કે લોકોએ ઘર આંગણે એક વૃક્ષ વાવવું એ પણ જરૂરી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.